ધારાસભ્ય પ્રતાપ દુધાતે આપી પ્રતિક્રિયા। સરકાર પાસે ખેડૂતોને માપણીમાં થયેલા અન્યાય અંગે કરી રજૂઆત। છેલ્લા 15 વર્ષથી સરકાર ગુજરાતના ખેડૂતોને નુકસાન કરી રહી છે। ડિજિટલ સર્વે દ્વારા જમીન માપણી કરી જે નિષ્ફળ રહી। ગુજરાતની અંદર છેલ્લા 15 વર્ષથી હું જોઈ રહ્યો છું અને સમજી રહ્યો છું કે સરકાર ડિજિટલ સેટેલાઇટ આ વાતોથી ખૂબ જ મોટા પ્રમાણમાં ગુજરાતના ખેડૂતોનું ને જનરલ પબ્લિકનું નુકસાન કરી રહ્યા છે। ભૂતકાળમાં ડિજિટલ સર્વેના મારફત જમીન માપણી કરી જે સદંતર નિષ્ફળ રહી। ગયા વર્ષે અતિવૃષ્ટિમાં 2024માં મેં આંદોલન અમરેલી જિલ્લા માટે કર્યું અને ડિજિટલ સર્વેના આધારે હમણાં પેકેજ ડિક્લેર કર્યું કે જ્યાં સિંગના વાવેતર નહોતા એને વળતર આપવામાં આવે, કપાસના વાવેતરવાળાને વળતર ના આપવામાં આવે, રાજકીય વળતરો આપવામાં આવે છે। રાજકીય એટલા માટે કહું કે સરકારના પ્રતિનિધિઓ જે ગામડાની ચોઈસ કરે એ ગામડાને વળતર આપવામાં આવે। હું તમને દાખલો એક અમરેલી જિલ્લાનો દાખલા તરીકે આપું તો અમરેલી વિધાનસભાના અમરેલી તાલુકામાં દિલીપભાઈ સંઘાણીના ગામની અંદર વરસાદ ન પડે, એક અમારું પ્રતાપપરા એરિયા છે ત્યાં વરસાદ ન પડે, બાકી આખા તાલુકામાં વરસાદ પડે। મારા લીલિયા તાલુકામાં ક્રાકસ ગામમાં વરસાદ પડે, એની 2 જ કિલોમીટર શેઢાવદર ગામ છે એમાં વરસાદ ન પડે। તો આનો મતલબ થયો કે મતના ગણિતનું કામ કરતી આ સરકાર ફરી વખત ખેડૂતની કમર ઉપર માર મારવાનું કામ કર્યું છે। ડિજિટલ ક્રોપ કટિંગની જે આજે વાત થઈ રહી છે, મુખ્યમંત્રી ખૂબ જ ભોળા ભલા સારા, રાઘવજીભાઈ પણ ખૂબ જ ચિંતા કરે, પણ એમના અધિકારીઓ જે ગુમરાહ કરી રહ્યા છે। હું તમને આજની તારીખની વાત કરું કે આજના દિવસે મારા મત વિસ્તારમાં તમે આવો તો ગુજરાતના કેટલાય ગામડાની અંદર સિંગના વાવેતરોમાં ખળા લેવાની શરૂઆતો થઈ ગઈ છે। શરૂઆતમાં પાક વવાણો, માવઠા ટાઈમે પાક વવાણો, જેના ખળા લેવાઈ ગયા સિંગ ઘરમાં મળી આવવા, ત્યારે હવે ફરી વખત આજે એના પ્રવક્તા મારફત એના અધિકારીઓ મારફત કહેવામાં આવ્યું કે અમે ડિજિટલ સર્વે કરી અને વળતર આપશું ને જે સર્વે થયું છે એમાં વિસંગતતા છે। તો જે લોકોએ સિંગનો પાક લઈ લીધો છે એના માટે શું કરવા માંગુ છું? જેના ઘરમાં સિંગ આવી ગઈ છે અને એ ખેતરમાં કંઈ દેખાવાનું જ નથી, તો ક્યાં આધારે તમે ગણિત કરશો કે સિંગનું વાવેતર છે કે નથી? હવે નવા વાવેતરો શરૂઆત થવાની છે, ઘઉં વવાવાના, ચણા વવાવાના। ખેડૂતો એની સ્પીડમાં કામ કરતા હોય, પણ ડિજિટલમાંથી સરકાર બહાર આવી અને હેન્ડમેડ અથવા એના વિસ્તરણ અધિકારીઓ અથવા એના ગ્રામ સેવકો અથવા એના તલાટીઓ મારફત તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરી અને ટેકાના ભાવની અંદર કોઈને અન્યાય ન થાય એની તકેદારી રાખવી ખૂબ જ જરૂરિયાત છે। કારણ કે આ કરતા રહેશે તો ખેડૂતને નવો પાક વાવવામાં ખૂબ જ મુશ્કેલી પડશે। ત્યારે આપના મારફત સરકારને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે જે સર્વે થઈ ગયું છે એને માન્યતા આપવામાં આવે, રજિસ્ટ્રેશન જે થયું છે એને માન્યતા આપવામાં આવે અને નવા રજિસ્ટ્રેશનનો જે ટાઈમ વધારો થયો છે એમાં નવા રજિસ્ટ્રેશનો જેટલા થાય એને પણ એનો નિયમ લાગુ પાડવામાં આવે એવી વિનંતી કરતો પત્ર લખ્યો છે।